સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સીજે ચાવડા 4 ફેબ્રુઆરીએ કેસરીઓ ધારણ કરશે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે તેવી વિગત મળી રહી છે। તાલુકાના પૂર્વ પ્રમુખો સાથે તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાશે। પૂર્વ તાલુકા પ્રમુખ વિજય પટેલ અને ચંદનસિંહ ધારણ કરશે કેસરીઓ। પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર અને હર્ષદ પટેલ પણ ભાજપમાં જોડાશે। તો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે। 4 ફેબ્રુઆરીએ કેસરીઓ ધારણ કરશે તેવી વિગત મળી રહી છે અને એ સાથે તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાશે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગત આપી રહ્યા છે। મનીષ, સીજે ચાવડા સાથે કયા સભ્યો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે? સીજે ચાવડાના રાજીનામાથી વિજાપુર કોંગ્રેસમાં સહિત પ્રદેશ કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી। પણ વિજાપુર કોંગ્રેસમાં જ્યારે ગઈકાલે નારાજગીના સૂર ઉઠ્યા હતા ત્યારે કેટલાક હવે કોંગ્રેસના જ જે આગેવાનો છે એ પણ ભાજપમાં જોડાવાના સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે, જેની અંદર પૂર્વ તાલુકા પ્રમુખ વિજય પટેલ હોય અને ચંદનસિંહ જે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રહ્યા છે, હિતેન્દ્રસિંહ પરમાર અને હર્ષદ પટેલ પણ ભાજપમાં જોડાશે કે જ્યારે સીજે ચાવડા ભાજપમાં જોડાશે એમની સાથે આ જોડાશે એવા સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે। ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સીજે ચાવડાના રાજીનામા બાદ કેટલાક આગેવાનોમાં વિજાપુરમાં નારાજગી જોવા મળી હતી, પરંતુ કેટલાક આગેવાનોએ સીજે ચાવડાની જ કેડી પર ચાલવાનો નિર્ણય પણ લઈ લીધો હતો। જી બિલકુલ મનીષ, વધુ વિગત હવે તમારી પાસેથી લેતા રહીશું। તો તાલુકાના પૂર્વ પ્રમુખો સાથે તાલુકા પંચાયતના સભ્યો પણ ભાજપમાં જોડાશે। પૂર્વ તાલુકા પ્રમુખ વિજય પટેલ અને ચંદનસિંહ કેસરીઓ ધારણ કરશે। પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર અને હર્ષદ પટેલ પણ ભાજપમાં જોડાશે। તો સીજે ચાવડા 4 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે તેવી વિગત મળી રહી છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે।